નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી। સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ખાખી શરમમાં મુકાય છે। અમરેલીમાં બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી રવિ રાજસિંહ ચૌહાણે ખાખીને શરમમાં મૂકી છે। રવિ રાજસિંહ સામે એક સગીરાનું અપહરણ કરીને તેના પર દુષ્કર્મ કર્યાની ફરિયાદ છે। સગીરાનો આરોપ છે કે છેલ્લા 4 મહિનાથી રવિ રાજસિંહ તેના પર શારીરિક અડપલા કરીને તે દુષ્કર્મ આચરતો હતો। બાબરા પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધાયો છે, સાથે જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કયા રાજ્યમાં સૌથી વધુ અનાજનું ઉત્પાદન થયું અને ક્યારે? અનાજ ઉત્પાદનમાં ભારત ઉત્તર પ્રદેશ રાજ્ય મોખરે છે। કુલ ખાદ્યાન્ન ઉત્પાદનમાં યુપીનો હિસ્સો સૌથી વધુ છે। જુદા જુદા અહેવાલોમાં આંકડા અલગ અલગ હોઈ શકે છે, છતાં ઉત્તર પ્રદેશ સતત સૌથી વધુ અનાજ ઉત્પાદક કરતું રાજ્ય બન્યું છે। વર્ષ 2023-24માં ઉત્તર પ્રદેશમાં 57,245 મેટ્રિક ટન અનાજનું ઉત્પાદન થયું, જે દેશમાં સૌથી વધુ હતું। આ યાદીમાં મધ્યપ્રદેશ બીજા ક્રમે આવે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો BLA પાકિસ્તાનના બીજા શહેર ઉપર કબજો કર્યો છે। BLAના લડવૈયાઓએ સુરાબત શહેર પર કબજો કરવાનો દાવો કર્યો છે। BLA એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે તેણે બેંકો, પોલીસ સ્ટેશનો સહિત મુખ્ય સરકારી મથકો પર કબજો કર્યો છે। મુખ્ય ક્વેટા, કરાચી અને સુરાબ ગીડર હાઈવે પર તપાસ અને પેટ્રોલિંગ ચાલી રહ્યું છે। તે સમયે પાકિસ્તાનનો દાવો છે કે સશસ્ત્ર માણસો શહેરમાં ઘૂસી ગયા અને 3 સરકારી અધિકારીઓના ઘરો ઉપર ગોળીબાર કર્યો હતો। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિદેશી સ્ટીલ આયાત પર ટેરિફ 25%થી વધારીને 50% કરવાની જાહેરાત કરી છે। આ પગલું એવા સમય લેવામાં આવ્યું જ્યારે અમેરિકા અને ચીન વચ્ચે મહત્વપૂર્ણ ખનિજો અને ટેકનોલોજીને લઈને વેપાર સંબંધોમાં તણાવ ચરમસીમાએ છે। ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં આ માહિતી આપી હતી। તેમણે કહ્યું છે કે એલ્યુમિનિયમ ટેરિફ પણ બમણું કરીને 50% કરવામાં આવશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રોહિતનો IPLમાં નવો રેકોર્ડ। મુંબઈ ઇન્ડિયન્સે ગુજરાત જાયન્ટ વચ્ચે રમાયેલી IPL એલિમિનેટર મેચમાં રોહિત શર્માએ નવો રેકોર્ડ બનાવ્યો છે। મુંબઈ તરફથી પૂર્વ કેપ્ટન રોહિત શર્માએ 81 રનની ઇનિંગ રમી હતી। રોહિત IPLમાં 300 છગ્ગા ફટકારનાર પ્રથમ ભારતીય બન્યો છે। તેના નામે હવે 302 છગ્ગા છે। રોહિતે 81 રનની ઇનિંગ રમી છે। ક્રિસ ગેલ સૌથી વધુ છગ્ગા ફટકાવનાર ખેલાડીઓમાં ટોચ ઉપર છે। તેણે 142 મેચમાં કુલ 357 છગ્ગા ફટકાર્યા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે તમે ITI ફાઇલ કરી શકો છો। આવક વિભાગે નાણાકીય વર્ષ 2024-25 અથવા તો આકારણી વર્ષ 2025-26 માટે ITI રિટર્ન 1 અને ITI રિટર્ન 4 માટે ફોર્મ બહાર પાડ્યા છે। કરદાતાઓ ઇન્કમટેક્સ રિટર્ન 1 અને 4ની વિગતો અને ફોર્મ માટેની વેબસાઇટની મુલાકાત લઈ શકશે। ITI 1 ફોર્મનું નામ સહજ અને ITI 4 ફોર્મનું નામ સુગમ રાખવામાં આવ્યું છે। અગાઉ નાણાકીય વર્ષ 2025 માટે આવકવેરા રિટર્ન કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈથી વધારીને 15 સપ્ટેમ્બર 2025 કરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 70 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન। દેશભરમાં ચોમાસાની શરૂઆત થઈ રહી છે। અનેક રાજ્યોમાં ચોમાસાએ દસ્તક આપી છે। અનેક રાજ્યોમાં ગાજવીજ અને વીજળી સાથે ભારે વરસાદ ચાલુ છે। હજી પણ આગામી 4 થી 5 દિવસ સુધી ગાજવીજ તેમજ પવન સાથે વાદળો જોવા મળશે। બાંગ્લાદેશ ઉપરનો ડિપ્રેશન વિસ્તાર ઉત્તર પૂર્વ આગળ તરફ વધવાની સંભાવના છે અને આગામી 12 કલાકમાં લો પ્રેશર વિસ્તારમાં નબળો પડવાની પણ સંભાવના છે, જેમાં 70 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંકવાદી પ્રવૃત્તિ કરનારને મોટી કિંમત ચૂકવવી પડશે તેવું જયશંકરે જણાવ્યું છે। વિદેશ મંત્રી S જયશંકરે પારુલ યુનિવર્સિટી ખાતે યોજાયેલા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી। આ પ્રસંગે તેઓએ જણાવ્યું કે ભારતે ક્યારેય પરમાણુ બ્લેકમેલિંગની આગળ ઝૂકશે નહીં। દેશના હિત માટે જે પણ નિર્ણય લેવાનો હશે તે લેવામાં આવશે। પહેલગામ હુમલાથી ટુરિઝમને અસર થઈ છે। દીક્ષાંત સમારોહમાં તેમણે હાજરી આપી હતી અને 20 દેશના 600થી વધુ વિદેશી વિદ્યાર્થીઓને ડિગ્રી પણ એનાયત કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તુર્કીને બીજો મોટો ફટકો। પાકિસ્તાનને ખુલ્લેઆમ સમર્થન આપતા
તુર્કીને ભારતે બીજો એક મોટો ઝટકો આપ્યો છે. ભારતીય એરલાઇન કંપની ઇન્ડિગો અને તુર્કીની એરલાઇન કંપની ટર્કીશ એરલાઇન વચ્ચેની ભાગીદારી સમાપ્ત થવા જઈ રહી છે. કેન્દ્ર સરકારે દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોને 3 મહિનાની અંદર તુર્કી એરલાઇન્સ સાથેના તેના એરક્રાફ્ટ લીઝ જોડાણને સમાપ્ત કરવાનો નિર્દેશ કર્યો છે. આ ભાગીદારી 31 ઓગસ્ટ 2025ના રોજ સમાપ્ત થશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાદ્ય તેલ થશે સસ્તું, સરકારે કસ્ટમ ડ્યુટી ઘટાડી. સરકારે ખાદ્ય તેલ પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી અડધી કરી છે. સરકારના આ નિર્ણય પછી ક્રૂડ પામ તેલ અને ક્રૂડ સોયાબીન તેલ અને ક્રૂડ સૂર્યમુખી તેલ પરની ડ્યુટી 20%થી ઘટાડીને 10% કરવામાં આવી છે. આ ફેરફાર ગઈકાલથી અમલમાં આવ્યો છે. આ ઘટાડો આગામી 1 વર્ષ માટે છે. કેન્દ્રીય નાણાં મંત્રાલય હેઠળ કાર્યરત સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમે આ અંગે સૂચના પણ જારી કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઝારખંડમાં નક્સલીઓ સાથે એન્કાઉન્ટર. છત્તીસગઢને નક્સલ મુક્ત જાહેર કર્યા પછી હવે સુરક્ષા દળો ઝારખંડમાં નક્સલવાદીઓ સામે ઓપરેશન ચલાવી રહ્યા છે. ચૈબાસાના સાલંડા જંગલમાં સુરક્ષા દળોનું નક્સલવાદીઓ સાથે એન્કાઉન્ટર થયું. સુરક્ષા દળો દ્વારા ગોળીબાર કર્યા બાદ નક્સલવાદીઓ ત્યાંથી ભાગી ગયા. જોકે આ પહેલા નક્સલવાદીઓ આઈઈડી બ્લાસ્ટ કર્યો, જેમાં એક સૈનિક ઘાયલ થયો હતો. મોટી માત્રામાં દારૂગોળો પણ મળી આવ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગોધરામાં શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો છે. ગોધરાના મામલતદાર હર્ષદભાઈ ભોઈની ટીમે ગોધરામાંથી શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપી પાડ્યો છે. મામલતદારની ટીમે 3500 કિલો ચોખા અને ટ્રક સહિત 9.48 લાખનો મુદ્દામાલ સીઝ કરી દીધો છે. ટ્રકમાંથી 100 કટ્ટા ચોખા મળી આવ્યા હતા. ટ્રક ચાલક અને કંડક્ટર પાસે માલની હેરફેર માટે કોઈ બિલ કે જરૂરી દસ્તાવેજો નહોતા. કુલ 9.48 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.